અમે જનસંઘના સમયના કાર્યકર્તા છીએ, ભાજપમાં પણ ત્યાર પછી કાર્યકર્તા તરીકે રહ્યા છીએ. અમને એ સંસ્કાર મળ્યા છે કે આપણો જન્મદિવસ કંઈક વિશિષ્ટ રીતે ઉજવવો જોઈએ. સગા સંબંધીમાં હોટલમાં જઈને તો આપણે જમતા હોઈએ, પણ જન્મદિવસનો પણ કોઈ મતલબ છે. જન્મોત્સવ મનાવવા માટે દિવ્યાંગ બાળકો કે જેમને કોઈ જોવા નથી જતું, મેન્ટલ હેલ્થથી જે બીમાર છે એવા 300-350 બાળકો છે, એમને પણ કોઈ, એ યુવાનોને પણ કોઈ જોવા નથી જતું. અમે એમને આવા ભર ઉનાળામાં એમને આઈસ્ક્રીમ જ્યારે ખવડાવીએ છીએ ને તો એવો આનંદ આવે છે કે એમને જોઈને એમ થાય કે સમાજનો આ પણ એક ભાગ છે, દિવ્યાંગ બાળકો પણ એક ભાગ છે, ચક્ષુહીન બાળકો જે છે એ પણ દિવ્યાંગ છે. એમને માટે શું કરી શકાય? ગરીબ બાળકો છે તો 300 બાળકો, અમારા કાર્યકર્તાઓ ભેગા થઈને બધાએ એમને માટે જોડાના માપ લીધા, દરેક બાળકના પગના માપ લેવાના અને એના નામ સાથેના બૂટના કવર કરીને અમે 300 બાળકોને બૂટ આપીએ છીએ. કારણ કે એ બાળકો તુલસીવાડીના બાળકો છે, જેમની ખૂબ ગરીબ બાળકો, પગમાં પહેરવાના જૂતા ન હોય બાળકને. અમે એ જોયું, વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો અમારા ભારતીય જનતા પાર્ટી તરફથી. તે વખતે આ જોયું કે આ બાળકો પાસે પગમાં પહેરવાના જોડા કેમ નથી, અને એને લીધે છે અમે એ કાર્યક્રમ પણ કર્યો. જે નાના બાળકો, ધુલકા ફૂલ જેને કે લોકો છાંડી દે છે રસ્તા પર કોઈ કારણસર, માતા બહેનો, એવા બાળકોનું જે શિશુગૃહ છે એ શિશુગૃહમાં 13 બાળકો, એમનું પારણું એક જ રડતું હોય છે, સૌથી વધારે બાળક એને પારણામાં સુવાડે, એ પછી ઝૂલાવે અને એ સૂઈ જાય એટલે એને ઉતારીને બીજું રડતું હોય એને મૂકે. એ જોયા પછી અમારી આંખોમાં પણ પાણી આવ્યા, એટલે અમે બીજા 10 ઝૂલા એમને માટે લઈ આવ્યા છે, જેથી દરેક બાળકને ઝૂલામાં સૂઈ શકે. કારણ કે ઝૂલો એક આપણે ત્યાંની એક એવી વ્યવસ્થા છે કે જેમાં એને, બાળકને લાગે છે કે હું માતાના સાથે સૂતો છું. તો આવા કાર્યક્રમો અમે આજના રોજ રાખ્યા છે મારા જન્મદિવસના દિવસે. માન્ય જીતેન્દ્રભાઈ સુખડિયા, જે મારા મેન્ટર છે, મારા પત્ની, મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અન્ય કાર્યકર્તાઓ, એ બધાએ, અમદાવાદથી અમારા પાઠકજી આવ્યા છે, એ પોતે બહુ મોટી સ્કૂલ ચલાવે છે ત્યાં. એમને થયું કે આ કાર્યક્રમ જોવા જેવો છે એટલે તે અમદાવાદથી આવ્યા છે. આવા કાર્યક્રમ સમાજમાં કરવા જોઈએ અને જન્મદિવસની ઉજવણી આજ હોઈ શકે, હું એવું માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.